નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર પાઠ 8 કૃષિ ક્ષેત્રમાં મહત્વનો સવાલ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું મહત્વ સમજાવો. જવાબ આ સવાલ તમને 3 ગુણમાં જો એ રીતે પૂછે કે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું મહત્વ જણાવતા કોઈ પણ 3 મુદ્દા વિશે સમજાવો, આ રીતે પણ પૂછે. પરંતુ આપણે તો સવાલ આખો જવાબ કમ્પ્લીટ ભણીએ. 3 પૂછે, 4 પૂછે કે પછી 7 પૂછે, બરાબર, આપણને કમ્પ્લીટ આવડતો હોવો જોઈએ. તો ભારતીય અર્થતંત્રમાં કૃષિનું મહત્વમાં પહેલો મુદ્દો છે કૃષિ ઉત્પાદન. પહેલો મુદ્દો કયો છે બાળકો? કૃષિ ઉત્પાદન. કેમ કે ભારતીય અર્થતંત્ર કોના પર અવલંબન છે? કૃષિ પર અવલંબન છે. કારણ કે કૃષિ એ દેશની મોટા ભાગની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલ, કઠોળ તેમજ ઉદ્યોગો માટે કાચો માલ કોણ પૂરો પાડે છે? તો કૃષિ પૂરો પાડે છે. આ ઉપરાંત જો ખેત ઉત્પાદનમાં સફળતા મળે તો જ રાષ્ટ્રીય આવકનો દર શું કરી શકાય? વધારી શકાય. કેમ કે આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થતંત્ર છે એ સંપૂર્ણ કૃષિ પર આધારિત છે. એટલે જો કૃષિનું વિકાસ થશે તો અર્થતંત્રનો શું થશે? વિકાસ થશે. અને એના દ્વારા કૃષિ ઉત્પાદકતા વધશે તો ખેડૂતોની આવક વધશે. આવક વધશે તો સ્વાભાવિક છે કે લોકોના જીવન ધોરણ પણ સુધરશે. જો કૃષિ ક્ષેત્રે નિષ્ફળતા મળશે તો ખેતીજન્ય વસ્તુ પૂરતા પ્રમાણમાં લોકોને મળી શકશે નહીં. કેમ કે કૃષિ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, લોકોને ખોરાક પૂરો પાડે છે. જો પૂરતું કૃષિ ઉત્પાદન ન થાય તો સ્વાભાવિક છે કે એનાથી ઘણી બધી સમસ્યા દેશ અને અર્થતંત્રની અંદર જોવા મળે છે. આથી પ્રજાએ તેને ખૂબ ઊંચા ભાવ પણ ચૂકવવા પડે. કેમ કે કૃષિ પૂરતું ઉત્પાદન ન થાય તો ભાવ વધારો થાય તો વધારે ઊંચા ભાવ ચૂકવવા પડે છે અને લોકોના જીવન ધોરણ પર પણ એની અસર. કૃષિ આધારિત ઉદ્યોગોને પણ પૂરતો કાચો માલ મળતો નથી, તેથી ઔદ્યોગિક વિકાસ પણ રૂંધાય છે. એટલે કૃષિ ઉત્પાદન એ પણ ભારતીય અર્થતંત્રમાં મહત્વનું યોગદાન પૂરું પાડે છે. બીજું છે આવકને લગતું. તો ભારતની મોટા ભાગની વસ્તી આવક અને રોજગારીની દ્રષ્ટિએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આધારિત છે? કૃષિ પર આધારિત છે. કેમ કે કૃષિ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે, બરાબર, એટલી રોજગારી નથી માધ્યમિક ક્ષેત્ર પૂરું પાડતું કે નથી સેવા ક્ષેત્ર પૂરું પાડતું. આ ઉપરાંત જોઈએ કે 2011 ની વસ્તી મુજબ ભારતની 68.8% વસ્તી ક્યાં વસ્તી હતી? ગ્રામીણ વિસ્તારમાં. 68.8%. આમ જોવા જાય તો આમ 70% જેટલી થઈ ગઈ. એટલે મોટા ભાગના લોકો કયા ક્ષેત્રમાં જોડાયેલા છે? પ્રાથમિક ક્ષેત્ર, જેમાં કોનો સમાવેશ થાય? કૃષિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જો ખેત ઉત્પાદનમાં નિષ્ફળતા મળે તો મોટા ભાગના લોકોની આવક ઘટી જાય. એટલે કે 70% લોકો કૃષિમાંથી રોજગારી મેળવે. એટલે જો કૃષિનો વિકાસ ન થાય, ઉત્પાદન ઓછું થાય તો મોટા ભાગની આવક શું થઈ જાય બાળકો? ઘટી જાય છે. અને જીવન ધોરણ પર તેની માઠી અસર પડે છે. અને ખેતી ક્ષેત્રે આવક વધે તો વપરાશી વસ્તુની માંગ વધારી પરોક્ષ રીતે બિન કૃષિ વસ્તુઓ અને સેવાઓને બજાર શું કરી શકાય છે? પૂરું પાડી શકાય છે. એટલે મોટા ભાગની આવકમાં સૌથી વધારે હિસ્સો હોય તો કોનો છે બાળકો? કૃષિનો છે. જો કૃષિનો વિકાસ થશે તો લોકોની આવક વધશે, જીવન ધોરણ સુધરશે, માંગ વધશે તો ઉત્પાદન ક્ષમતા પણ વધશે, તો આવકનું પ્રમાણ પણ વધશે. ત્રીજું કીધું છે ઔદ્યોગિક વિકાસ માટે. ઔદ્યોગિક વિકાસ માટે કે ભારતીય અર્થતંત્રમાં કાચો માલ પૂરો પાડવા અને ઉદ્યોગો દ્વારા બનેલી વસ્તુને બજાર પૂરું પાડવા કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. કેમ કે ઔદ્યોગિક ક્ષેત્રે કાચો માલ પણ ક્યાંથી મળે છે? આપણને કૃષિમાંથી મળે છે. દાખલા તરીકે કાપડ, શણ, ખાંડ આ બધા ઉદ્યોગોને કાચો માલ કોણ પૂરો પાડે છે?
કૃષિ પૂરો પાડે છે. ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી જે મોટા ભાગની વસ્તી છે એ વસ્તી ઔદ્યોગિક વસ્તુ માટે ઉપભોક્તા છે. કે જેટલા લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ બધા જ લોકો કૃષિના ઉત્પાદનના ઉપભોક્તા છે. ઉપભોક્તા એટલે વપરાશ કરનારા છે, કે જેથી કરીને જેટલું કૃષિ ઉત્પાદન થાય છે એનો તે શું કરે છે? વપરાશ કરે છે. જો કૃષિ ક્ષેત્રે નિષ્ફળતા મળે તો તેની આવક ઘટતા ઔદ્યોગિક વસ્તુઓની માંગ પણ ઘટાડવી પડે. કેમ કે જો કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ન વધે તો સ્વાભાવિક છે કે પૂરતો કાચો માલ મળે નહીં, એટલે ઔદ્યોગિક વસ્તુઓની માંગ પણ શું કરવી પડે? ઘટાડવી પડે. જો ન ઘટાડે તો ભાવ વધારો થાય, ફુગાવો થાય, એવી સમસ્યાઓ સર્જાય. કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા બે રીતે ઔદ્યોગિક ક્ષેત્ર પર નિષ્ફળતા અપાવે છે. એક તો ઉદ્યોગોને કાચા માલની વધુ કિંમત ચૂકવવી પડે. હવે કાચો માલ મોંઘો મળે તો સ્વાભાવિક છે કે તૈયાર માલ પણ કેવો થવાનો છે? મોંઘો થવાનો છે. બીજી બાજુ ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટી હોય છે, તેથી બજાર ન મળતા તેના ઉત્પાદનમાં કાપ મૂકવો જરૂરી બને છે. કે ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટી છે. હવે ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટી જાય એટલે એને પૂરતું બજાર મળે નહીં. હવે સ્વાભાવિક છે કે પૂરતું બજાર ન મળે તો શું થાય? ઔદ્યોગિક ઉત્પાદન ઘટાડવું પડે, વસ્તુની માંગ ઘટાડવી પડે. બરાબર છે? નકર ઔદ્યોગિક ક્ષેત્રે પૂરતો વિકાસ ન થાય તો નુકસાન ભોગવવું પડે છે. પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટે છે. કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા મળે તો તેની સેવા ક્ષેત્ર પર પણ વિપરીત અસર થાય. જો શું કહે છે કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની અસર થાય, અને જો ઔદ્યોગિક ક્ષેત્ર પર અસર થાય તો એની સેવા ક્ષેત્ર પર પણ શું થાય છે? અસર થાય છે. કૃષિ અને ઉદ્યોગ ઉપર આધારિત વસ્તીની આવક ઘટતા સેવાકીય માંગ પણ ઘટે છે. તેથી કહી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું સમગ્ર અર્થતંત્ર તેનાથી પ્રભાવિત થાય છે. જો શું કહે છે કે કૃષિ અને ઉદ્યોગ પર આધારિત જેટલી વસ્તી છે એની આવક ઘટે. આવક ઘટે એટલે સેવાકીય માંગ પણ ઘટે. એટલે એવું કહેવામાં આવે છે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર જો નિષ્ફળ નીવડે તો દેશનું સમગ્ર અર્થતંત્ર તેનાથી પ્રભાવિત થાય છે. કેમ કે ભારતીય અર્થતંત્ર પર કોના પર આધારિત છે? કૃષિ પર આધારિત છે. ટૂંકમાં ભારતના ઔદ્યોગિક વિકાસ માટે કૃષિ વિકાસ કેવો છે? અનિવાર્ય છે. જો દેશના અર્થતંત્રનો વિકાસ કરવો હોય તો કૃષિનો વિકાસ કરવો પડે છે. કેમ કે ભારતીય અર્થતંત્ર પણ કૃષિ આધારિત અર્થતંત્ર કહેવાય છે. ચોથું કીધું છે રોજગારીની દ્રષ્ટિએ. રોજગારીની દ્રષ્ટિએ કે ભારત ગામડાઓનો બનેલો દેશ છે. આપણે જોયું ને 68% લોકો ગામડામાં રહે છે, અને ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનો મુખ્ય આધાર પણ શું છે? કૃષિ. કેમ કે ગામડામાં અન્ય પૂરક પ્રવૃત્તિઓ થતી નથી. આયોજન દરમિયાન અન્ય ક્ષેત્રનો વિકાસ થયો હોવા છતાં ભારતમાં 2001-2002 માં 58% લોકો અને 2014-15 માં 49% લોકો શેમાંથી રોજગારી મેળવતા હતા? બાળકો, કૃષિમાંથી રોજગારી મેળવતા હતા. એટલે એનું પ્રમાણ ઘટ્યું. 2001-2 માં 58% હતું, એ ઘટીને 2014-15 માં કેટલું થઈ ગયું? 49% થઈ ગયું. ખેતી ક્ષેત્રે શ્રમ પ્રધાન હોવાથી તેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ગ્રામીણ બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય. કેમ કે શ્રમ પ્રધાન પ્રવૃત્તિ છે, આમાં એટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. એટલે સરકાર જો પૂરતું કૃષિ ક્ષેત્રે ધ્યાન આપે તો ગ્રામીણ વિસ્તારમાં જે બેરોજગારીનો પ્રશ્ન છે એ ઝડપથી શું કરી શકાય? બાળકો, હલ કરી શકાય. પાંચમું કીધું છે ભાવ સ્થિરતા માટે. ભાવ સ્થિરતા માટે ભારતની સામાન્ય ભાવ સપાટીનો આધાર કૃષિ પેદાશની ભાવ સપાટી ઉપર છે. કે જો સારું ઉત્પાદન થાય ને તો ભાવો નીચા રહે, પણ જો કૃષિ ઉત્પાદન ઓછું થાય તો ભાવ સપાટી કેવી રહે? ઊંચી રહે. જે વર્ષે કુદરતી નિષ્ફળતાને લીધે કૃષિ પેદાશોના ભાવ વધે છે
ત્યારે સામાન્ય ભાવ સપાટી પણ વધે તો સ્વાભાવિક છે. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય ત્યારે પૂરતું કૃષિ ઉત્પાદન થતું નથી, એટલે એને કારણે કૃષિ પેદાશોના ભાવો શું થતા હોય છે? વધતા હોય છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે કાચા માલનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન વધે તો જ ભાવ સ્થિરતા જાળવી શકાય. કેમ કે ઔદ્યોગિક ક્ષેત્રે કાચો માલ પણ કૃષિ પૂરો પાડે છે, એટલે કાચો માલ જો સરળતાથી અને પૂરતા સમયમાં મળી રહેતો હોય તો ભાવ સપાટીને સ્થિર જાળવી શકાય છે. અને ઉપરાંત કૃષિ ક્ષેત્ર દ્વારા અનાજ, શાકભાજી, પ્રાથમિક વસ્તુઓ તથા ઉદ્યોગો માટેનો કાચો માલ સરળતાથી મળે તો ભાવ સ્થિરતા સરળતાથી જાળવી શકાય છે. ટૂંકમાં સ્થિરતા સાથે વિકાસ માટે કૃષિ મહત્વનું અંગ કહેવામાં આવે છે. બરાબર છે? એટલે સ્થિર ભાવ વધારા સાથે કૃષિનો વિકાસ કરવો જોઈએ. છઠ્ઠું છે ગરીબી નિવારણ. ભારત ગામડાઓનો બનેલો દેશ છે અને ભારતમાં શહેરી ગરીબી કરતા ગ્રામીણ ગરીબીનો પ્રશ્ન વધુ ગંભીર છે. કેમ કે ગામડામાં લોકો મુખ્ય પ્રવૃત્તિ કઈ ખેતી સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિઓ ત્યાં જોવા મળતી નથી, એટલે સૌથી વિકટ પ્રશ્ન હોય તો ગામડામાં છે. ગામડાના મોટા ભાગના કુટુંબો કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્ર સાથે આવક અને રોજગારી માટે શું થયેલા છે? સંકળાયેલા છે. અને આ સંજોગોમાં જો કૃષિ વિકાસ થાય તો ગરીબીનું પ્રમાણ શું કરી શકાય? ઘટાડી શકાય. જેમાં આપણે 5મા ટોપિકમાં આપણે એવું ભણી ગયા. બરાબર છે કે 5મા અને 6થા ટોપિકમાં કે કૃષિ એ મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં જો બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો અનિવાર્ય છે. એટલે ગરીબી નિવારવા માટે પણ કૃષિનો ઉપયોગ થાય છે, એટલે કે કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખવો પડે છે. મૂંડિયામણની પ્રાપ્તિ. કે ભારતની કુલ નિકાસ કમાણીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો પણ નોંધપાત્ર છે. આઝાદી સમયે એટલે કે ઈસવીસન 1950-51 ભારતમાં કુલ નિકાસ ખેતીની કેટલી હતી? 70%. 70% આવક એ આપણને કૃષિમાંથી પ્રાપ્ત થતી હતી. અને વિકાસની પ્રક્રિયા સાથે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો પણ વધતો હતો. કૃષિ ક્ષેત્રનો તો વિકાસ થયો, સાથે સાથે ઔદ્યોગિક વિકાસ પણ થયો અને સેવાકીય વિકાસ પણ થયો. આમ છતાં 2013 અને 2014માં આ ક્ષેત્રનો કુલ નિકાસ કમાણીનો ફાળો કેટલો હતો? 14.2%. આની પહેલા કેટલો હતો? 1950-51માં 70%, ઘટીને કેટલો થઈ ગયો? 14.2%. બરાબર છે? એટલે એનું પ્રમાણ એવું થયું કે કૃષિ ક્ષેત્રમાંથી આવકનું પ્રમાણ ઘટ્યું છે, પણ સામે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર